એક સરસ વાર્તા. એક માં જેને પોતાના દીકરાને ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી ઉછેર્યો. તેનો દીકરો જ્યારે 2 વર્ષનો ત્યારે તેના પતિનું દેહાંત થઈ ગયું અને તેની માએ તેને ખૂબ કષ્ટ સહી અને મોટો કર્યો અને તેને એક સારા પદ ઉપર પહોંચાડ્યો. પણ જે દીકરો નફટ નીકળશે એ કોઈને નથી ખબર. તે દીકરાએ પોતાની માને લગ્ન થયા બાદ ઘરમાંથી કાઢી મૂકી અને કહ્યું કે આજથી તું મારા માટે કાંઈ નથી. તેની માના દિલ ઉપર એક ધ્રાસકો પડ્યો અને તેની માં બોલી ઉઠી કે મેં તાર માટે આટલું કષ્ટ સહ્યું, આટલા વર્ષ તાર માટે કર્યું. તેના દીકરાને તેની કાંઈ કદર ન થઈ. પછી જ્યારે તેની માં મૃત્યુની સ્થિતિ પાસે આવી ત્યારે તેને કોઈ કીધું કે દીકરાને કે તારી માં મરણ થયા ઉપર છે. તો ત્યારે તે દીકરાને આંખમાં આંસુ આવી ગયા અને કીધું કે મેં બહુ ખરાબ કર્યું, મેં મારી માને મારથી દૂર મોકલી દીધી. તો પછી અંતે તે પછતાવો થાય છે, પણ ત્યાં સાહેબ પછતાવ કરવાનો કોઈ મતલબ નહોતો. તેની માં તો હવે મૃત થઈ ગઈ હતી. હવે તે રડ્યા કરે છે પણ એનો કાંઈ ફાયદો થતો નથી. સાહેબ, જ્યાં સુધી તમારી માં તમારી ભેગી છે ને ત્યાં સુધી એને પ્રેમ કરો, વહાલ કરો. જ્યારે એ વહી જશે ને ત્યારે તમને એની કદર થશે. જ્યાં સુધી આપણી પાસે કંઈ વસ્તુ હોય ને ત્યાં સુધી આપણે એની કદર ન કરતા હોઈએ. તો શીખ આપણે આપણી માનું ધ્યાન રાખવું અને તેની સાથે થાય એટલી વહાલ કરો, પ્રેમ કરો અને સારું જીવન જીવવું. થેન્ક યુ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.